હાલો તો હાથમ આઠમની તૈયારી ચાલુ થઈ ગઈ છે. આ લખીમાં તો લોટના પડીકા થોડે લખીમાં તમારા કોમલબેન આવી ગયા ને, કોમલબેને લીધું પોતું પકડાવી દીધું. વાહ વાહ, અહીં રહી ગયું જાય. અમે હું નહીં થવાનું તો કઈ વાંધો નહીં. નું આવ્યું ને તો આપણે ગાડીમાં હોય ને 2 દિન અંદર ગમે ત્યાં ડોલરના ફૂલ જેવી છોકરી બેઠી હોય. મારા પપ્પા છે શક્કરપારાનો લોટ બાંધે. દુકાન વાળાને કહેવાય કે કમિશન ભાઈ થાય. ફોન વેસા ઉતારા ગઈ ગામ. હા, 5મો ફોન લેવા જા. જય મુરલીધર, જય દ્વારકાધીશ, બધા ડાયરાને રામ રામ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? સવારનો ટાઈમ થઈ ગયો છે 7:30 જેવું. અત્યારમાં છે ને મારા વાડીએ જવાનું છે. એને પહેલાં અમારા સોનલબેન ઘરે આવી ગયા આટો મારવા. સોનલબેન કેમ છો? મજામાં ને? એનું બી લેસન કરતા લાગે તમે. સોનલબેન અમે આવી ગયા. સોનલબેન છે ને કામ કરાવવાનું છે, આપણા છોકરાને હિંચકાવાના છે. કંઈ વાંધો નહીં, હિંચકા રાખવાના. આપણે જઈએ સીધા વાડીએ. અને વરસાદ જો આવી જાય તો મેળ પડી જાય એમ છે. અંધાર તો ફૂલ છે બધીમાં થઈ ગયો, પણ આ મારું ગામ મૂકી દીધું. કામ એમ કે ટૂંકમાં ગુનો કંઈક કયો લાગે. હાલો પહેલાં વાડીએ કામ કરતા આવીએ. વાડીએ પૂગી ગયા છે ને આવી છે આપણે મગફળી. આ જો ટેપની લેપ હાલે. ભૂંડળ આવે ને એટલે છે ને વગાડવું પડે. ને આ સાઈડથી આપણે જો વરસાદ નીકળ્યો, આ સાઈડમાં દરિયો આવી ગયો. આ સાઈડથી અમારે વરસાદ આવે ને તો જ અમારે ટૂંકમાં વરસાદ આવે. બાકી ઉગમણી સાઈડથી અમારે વરસાદ ક્યારેય આવ્યો જ નથી. એટલે અમારે આ સાઈડથી જે વરસાદ આવે ને એ જ વાત જોવાની. હાલો તો છે ને ટેપ હાલે બધું બંધ કરીને પછી ઘરે જઈએ. અત્યારે છે ને અમે એનું બેને લેસન કરાવીએ, ટૂંકમાં દાખલા ગણાવીએ. કેવા આવડે તો હોશિયાર તો છે ફૂલ. હે ને આપણે તો એવડે તો આવડતું જ નહીં, કંઈ હોશિયાર છે. કાંઈ વાંધો નહીં. દાદીમાં તો અહીંયા રમાડીએ પૂરીની. વાહ વાહ લખીમાં, તે તો તારા કરતા મોટું સબલું લઈ લીધું. બધું કામ પડ્યું એમ ને? વરસાદ નહીં આવી જાય મમ્મી? હાથા મઠાનું મમ્મી કંઈ બનાવવાનું નથી? મેસૂબ કરવો, દર કરવો, એવું છે. શક્કરપારા બનાવવા, જીરાપુરી બનાવવી, મોજ કરવી કીધું. ગાંઠિયા વેસતા લઈ લેવાની. એવું કંઈક કરીએ આપણે કીધા ગાંઠિયા કરીને કઠોળ હા નો બને કોઈના કામ હોય કોંદે જેવા આપણે ગાંઠિયા થાય જ નહીં. બીજું તો કાવે સબલું ભરાઈને જાય. કઈ વાંધો નહીં, પેલા આ કામ કરો. ગાંઠિયા તો નહીં હોય તો હાલ છે. ગાંઠિયા નહીં એટલે પેલા આ કામ બધું કરી લો. આ કામ કરી તો ગાંઠિયા ખાઈ. હા એ વાત સાચી છે. કઈ કરીએ નહીં તો ગાંઠિયા કેવા લેવા? લેખીમાં કેટલી તો સંભળાય છે મને. હાલો તો હાથમ આઠમની તૈયારી ચાલુ થઈ ગઈ છે. આ લેખીમાં તો લોટના પડીકા થોડે લેખીમાં મને ભગવાન દીધું ખાધે રાખો આવે જ દો બધાને દેવા હાર. ટૂંકમાં આ બધી રસોઈ છે ને અમે ટૂંકમાં અમે 10% અમે યુઝ કરીશું. બાકી બધાને છે ને જે આવતા હોય બધાને દેવા માટે તૈયાર કરીએ. આ ટૂંકમાં છે ને બધી વસ્તુ જાજી બને છે. કમ કોઈ પણ આવે ને દેવાની. ઘેર આવીને એમ કે હતમ દઈ જાઓ તમે દીધા જેવા છે ને તો બધી બનાવી કા. મારા પપ્પા છે શક્કરપારાનો લોટ બાંધે. મમ્મી તો આમને આમ કામ કરે તો અમારે લગભગ રોટલાય ઘડવાના છે વહેલા મોડા. હવે રોટલાય ઘડતા શીખી જાવ. પપ્પા એમ કે દીકરા વાર છે કે હજી બધી કરવું પડશે. આ શું બનાવે? ભેહું બાંધી દેતા, ભેહું પાઈ દેતા, બધું કામ કરતા હતા. એ શું બનાવશો ને? કાંઈ વાંધો નહીં. હાલો તો અત્યારે છે ને આપણા રાજુ મામાનો ફોન આવ્યો. એટલે કે મારા જે નાના મામા છે ને લખી માના નાના ભાઈ, ટૂંકમાં એનો ફોન આવ્યો કે મારે છે ને નવો ફોન લેવા જાવ તો તું મારા ભેગો હાલ. તો આપણા લખી માને કહેતા કે તારા ભાઈને ફોન લેવાનો છે તો જરાક ધક્કો ખાઈ આવું એમ. લખીમાં દુકાનવાળો છે તો ભારી ફોન કરે. એ દુકાનવાળો મને ખાલી જોઈ જાય ક્યાં ઓળખી જાય. દુકાનવાળાને કહેવાય કે કમિશન ભાઈ થાય. ફોન વેસા ઉતારા ગઈ એટલે કામ. હા 5મો ફોન લેવા જા. હા આ મહિનાની અંદર 5મો ફોન. તો એને થોડું તો કંઈક રાહત કરવી પડે. કહેવાય કે જો હું ઘરાક લઈને આવું કંઈક ફાયદો કરી દે કા. હા અમે લખીમાં નાખ્યું જો મારે લખીમાં બે નાખ્યું છે ને ટીવી છે કોમેન્ટ આપી દો. લખીમાં નાખ્યું છે મારે નાખ્યું આવ્યું છે. ટૂંકમાં કિંમત અમારી વેલ્યુ જ નથી થતી. તારે વિહોમાં વેલ્યુ નથી થતી, મારા કામમાં વેલ્યુ નથી થતી. હાલો તો પેલા વાડીએ જઈને નાકમાં બદલતા હોય ને પછી જઈએ મામાના ઘરે. અમે છે ને મામાનો મોબાઈલ લેવા આવ્યો તો ટૂંકા મામાએ છે ને બહુ માન લીધું. મોબાઈલ છે નહીં મગાવ્યો, પણ અમારા ખાસ મિત્ર છે ને ભાઈની પણ દુકાન છે બેબી શોપ કેવું કંઈક કરીને ચાલો જઈએ આગળ. તમને ખબર હોય તો આપણે એકવાર છે ને અહીંયા શોપિંગ કરવા આવ્યા હતા. ભાઈ જો આ દુકાન છે
આપણા ખાસ મિત્ર છે ટૂંકમાં બેબીને લગતા કંઈ પણ કાપડ કે તમારે લેવું હોય ને આમ ટૂંકમાં તો અહીંયા હાઈલો હોવાનું ટૂંકમાં રસ્તો તો આ સાઈડથી હાઈલો હોવાનો બેબી શોપ હા ફાઇનલી છે ને મામાનો ફોન આવી ગયો છે જો અનબોક્સિંગ કરીએ અત્યારે વાહ 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 વિવોનો T3 મામા મૂકવા આવ્યા મારે મોટરસાઇકલ વાયર તૂટી ગયો વિવોનો વાયર તૂટી તો મૂકવા આવો પડ્યો ટાણે મમ્મી તારા ભાઈ માટે મોબાઈલ લઈએ આવો જો આ એક ભાઈ લીધો બે ભાઈ તેવા ફોન લીધા એની 3-4 ફોન લીધા એક મહિનાનો અંદર તો દુકાન વાળો મને કે તું હું એવો બિઝનેસ કરી ઈ તમે તો લઈ તમને તો કીધું કે તારે કેવું કે ફાયદો કરજો ફાયદો કઈ ન કરે મમ્મીનો ભાવ ખાવું વેચવામાં હાલો મારે જવાનું છે વાડીએ પાણી નાખવું વાળું હવે વાડીએ ગયો તો હા હોલ બૂટ પહેરીને અને હાલત તો થઈ હતી લીલામાં કરી ગયું તો બૂટ આખું અંદર ખૂતી ગયું હતું નીકળતું નહોતું બંને બૂટો મન ભાઈ નીકળ્યો હાલો તો હું ઘરે આવી ગયો હવે મારે જમવાનું બાકી છે ને ટાઈમ થઈ ગયો છે મોડું તો ફટાફટ પહેલાં જમી લઈએ સાતમ આઠમનું જે બધું છે ને એ બધું આ રસોઈ બની ગઈ છે ને આ બધી વસ્તુ છે ને તમને ઝાઝી લાગતી જો એટલામાં ડબલ કારણ કે જે પણ કોઈ આવે ને એને આપવું સારું વધારે બને બધું હજી બીજા બધા ડાબલા ભર્યા કામ અમારા લખીમાંનો નિયમ છે કોઈ પણ ઘેર આવે એટલે ભૂખું ન જાય એટલું દહીં રાખ્યું હા ટોપ ભરી દીધો દૂધ દેવા જાય ને ટૂંકમાં કાલ કોઈ પણ આવે ને આપવાનું કામ કંઈ વાંધો ચાલો આપણે જમી લઈએ હવે તો અત્યારે છે ને અમારે ભૂરીબેનને હાસવાનો મારો વારો કા ભૂરીબેન હેલો દોસ્તો સબસ્ક્રાઈબ કરી લો પ્લીઝ સબસ્ક્રાઈબ થઈ જતો પૂરી અમે વ્લોગ એવો મૂક્યો ને કે એમાં મેં ટૂંકમાં લખ્યો અમને વર્ષાભાઈ બાંધ્યા હતા ને એમ કોઈ રેહામણે કીધું વર્ષા કે રેહામણે કે કંઈ વાંધો નહીં તમારે હું મારે નથી આવું આપણે કીધું કંઈ વાંધો નહીં તું તારે ઉપાધિ કરીમાં આપણે ક્યાંય ખાલી ગાડી ન આવે ગમે ત્યાંથી સમજી ગઈ બરાબર ડોલરના ફૂલ જેવી છે ને છોકરી ગમે આપણે ગાડીમાં બેઠી હોય બરાબર લેખીમાં હર્ષાનો ફોન આવ્યો મેં થમનો લેવો રીહામણા વાળો મૂક્યો ને ટૂંકમાં અમે બેઠું કાલે બાજા એ કામ એવું નથી થવાનું તો કંઈ વાંધો નહીં નું આવ્યું ને તો આપણે ગાડીમાં કહો ને 2 દિન અંદર ગમે અહીંયા ડોલરના ફૂલ જેવી છોકરી બેઠી હોય તું તેડીએ વાહ 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 હા તે વાંધો ના લડશા તો બીજું કામ તમારા કોમલબેન આવી ગયા ને કોમલબેને લીધું પોતું પકડાવી દીધું વાહ વાહ અહીં રહી ગયું જાય અહીં રહી ગયું સાફ કર એ લે ભૂલાઈ ગયું શું કે કોમલબેન સારું એવું છે કોમલબેન આવતા હતા રસ્તામાં ગાડી બગડી ગઈ ખબર કોમલબેન આપણે 2 વ્હીલર ડિસ્કવર એની અંદર છે ને કામ છે પાવર હોય ગયો એ તો પનોતી છે કોમલ તો એના પૈકી માથે બેઠી ને કાંક હેન્ડલો કોને બેસી ગયો મારી મોટરસાઇકલ ના પડે કે મારી ઓકાત નથી કારણ ઢવરવાની પછી હું લેવા ગયો કોમલબેનની બીજી ગાડી લઈને એ ગાડી પછી છે ને ઢવડીને લઈ આવ્યા એવું હતું ભાઈ બધું પેલી સાપ પડી એટલે છે ને બરાબર લેત ચાલુ છે ભૂલી ગઈ તું કોમલ આપણા ઘરનું બધું